મારી વેળાયો મારી સન્મનકની સદીના વીરા રોમ રોમે એવું હોય હું કકુ અમીરના 4 વાગે પરોડીએ હું પેશોનો વેપાર શું વીરા ભલે ભલે એ ભાઈ હું કકુના કદાચ વળોના ભાઈ પરોડનારી હું સદી શું વીરા હે રોમ એક પ્રભુ વાળી માતા શું ગોડ્યા મારા રોમ ને લીધા વગર હેડતી નહીં વીરા મેં રોમ વાળી માતા શું ભલે ભલે વખત મજા મારી જોગમાયા મજામાં ખોમી ન્યા આવે ગોડા જગતમાં મારું નામ સંત મલકની માતા છે ઓ બાબુ તારા ભરો હે ફરસ મારી ભાઈ હાથ દાડા સુધી લુગડું ખેંચાવા દીધું ને ખેંચાવા દીધું ને જગતમાં મારું નામ સદી છે જય દેવી મારી જોગમાયા લાલ રાજકોમાં આ કુવાસીને મારા સદીના દાદા રોમ રોમ છે બાપુ બાપુ કુવાસીના ટંકાની માતા શું હું 18 આલમની સદી શું વીરા બાપુ બાપુ ઘડી બે ઘડી કદાચ પાકિસ્તાન હું મેલિંગ કદાચ પાટણના ગોદરે આવીશું ધન મળી એ હું સિદ્ધરાજ રાજાને મળનાની હું હવે હો રાણીઓ ધોનારનારી હું અમીરની સદી શું વીરા બાપુ બાપુ
પેલી કકુ કેવું બોલે હા! એ ભગત બાપુ બાપુ પાકિસ્તાન માંથી છૂટી પડી ભાઈ એટલે પાટણમાં આવી અને પાટણમાંથી છૂટી પડી એટલે કુનઘેરમાં જીવીરા ધન ધન મારી અને કુનઘેરમાંથી છૂટી પડી એટલે સીધી સાધી રોનકી વાવે મેં ભાવો કર્યો વીરા બાપુ બાપુ શું કહું હા અને રોનકી વાવતી કદાચ નીકળી અને ખરાનું કૂતરું પકડ્યું ગોડ્યા શું કહું કડે પેલો ઉર્ભણ રાવળ હા હવને મજા કહું છું વીરા ઉર્ભણ પાટણમાં એક બી દાડા ઊંધા મસ્તકે ઉભો રહ્યો છે ઓ રાવણ અરે ગેડીની માતા શું શું કહું વીરા ભાઈ મારા દીવે સતસે ગોડ્યા હા ને ભાઈ કોઈને એમ તો કહેતી નહીં કે મને અધર રાખો ગોડ્યા પણ મને હાસવો હા જો જગતમાં ના હાસવી નેડું તો જગતમાં મારું નામ સધી ના કહેવરાય ભલે ભાઈ વાજર વાજર શાંતિભાઈ દુબળા વેપાર કર્યા નહીં વીરા જો કદાચ મારું છોકરું એમ કે ગોડે તો ભડાકા કર અને જો ન કરવા દો તો ભક્તિની માતા ન કહેવરાવું ભાઈ ભાઈ રચના કરજે કરે છે તો ઠાકોરના નેડે આવીશું ઘડી બે ઘડી કદાચ આશી લેવા આવીશું વીરા ભાઈ જાદુ તો કોઈ આવડતું નહીં મને હું તો ગોડી માતા છું ભાઈ શું કહું પણ ઘડી બે ઘડી કદાચ આ શિકોતરના પ્રભુ ખૂબ કમાન મજા કરાવે વીરા ભાઈ પછી ભગત બાપુ ફેદવાળા એટલે ઘણું ને એકલે હા માં ભાઈ પણ હું હટીલી છું હટ મેલું તો જગતમાં મારો ભાવ લૂંટાઈ જાવ વીરા બાપુ શું કહું મારા છો અને હું ના હાચવું તો જગતમાં માનું દીકરાનું વેન તૂટી જાય વીરા ધન મારી શું કહું અમારું મારું કરશે માં ભાઈ એટલે ભાઈ ભાઈ આ સિકોતર તમારી છે ભાઈ તમારાથી નારાજ થાય ને તો ઘડી બે ઘડી એ જ તમને ખોળે લેશે બીજી બહારની લેવા આવે નહીં વીરા શું કહું એટલે ગોડ્યા આ દિવસ સત ભર્યું છે અને આ દિવાળી ઓર રાખીશું બોલો તો એક દાડો સમય હતો કે ડોવા ગોમમાં નીકળતા કોઈ નોમ લેવા તૈયાર નતું ભાઈ અને હાલ ઘરમાં આવીને મારીને જાય ભગત રાવણ રાવણની માતા શું બાપુ એ મેં હુકાનું લીલું બનાવ્યું છે ગોળ્યા હાટું મારું શું કહું ભાઈ એડું તો ગોળ્યા તો એમના તોરણ ના બોધતી એડું તો જગતમાં મારું નામ સધી ન કહેવરાય ભાઈ જયંતિ ભાઈ આ ઠાકોરોને મજા કહું છું શું કહું અને નીતાબુનને એમ કહું છું કે કાળી રાતનો ટૂંકો કરજે તો ધોળેરા મઢમાં કદાચ પગ જોડા ફેરવાનું તો જગતમાં હું જીતુડાની સધી ન કહેવરાવું શું કહું જયંતિભાઈ આ એક મારી કુવાસી નહીં પણ જે જગ્યાએ મારા ભૂવા પગ મેલે છે ને એ બધી મારી દીકરીઓને કદાચ મુખમાં કરવા નીકળીશું જગતમાં અમીરની માતા છું શું કહું એટલે 18 આણંદની હું માતા છું વીરા હું મોટી નહીં ગોડ્યા મારો પ્રભુ ખૂબ જબરો છે
મામા પાવડિયા બાપુ શું કહું દુનિયા ગમે એમ વાતો કરે ગોડ્યા બાપુ બાપુ શું કહું ભાઈ હાલ તો ભાઈ ભાઈના નહીં ભાઈ બાપુ એટલે મારે માતાને રખડવાના દાડા આવે ભાઈ શું કહું પણ તારી ગેડી કોઈ દાડો હાર નહીં આવતું જગતમાં કદાચ હું અમીરની માતા છું માનો ગરીબનું બાવડું પકડનાર આવો ને એ આવો આવો મારી વેળાની વાટ જોઈ આવો ને આવજે આવજે મારી એ ઓટાની સદી ડેરા આવો ઓળિયા મજા શું કહું હું વીરબલ રાવણની માતા છું હાચી હાચી અને રાવણના ઘરે કોઈ દાડો હું સધી દુનિયાનો કોઈ વખો ના આવતું જગતમાં મારું નામ સધી છે વીરા શું કહું આવો આવો મારી કકો હમીરની વેળા આવો એ પરોડીએ બોલે એટલે ઓકડા પડે મારી વેળા આવો ભાઈ શું કહું વીરા કે ભાઈ આ બધી કુવાસી પહેલા તો ખૂબ ખમા કહું ભાઈ કેમ કે હું 18 આલમની માતા છું અને આ કુવાસી મારી છે ગોડ્યા શું કહું એટલે મારા સધીના ખૂબ જાજા રોમ રોમ છે આ કુવાસીઓનો ભાઈ શું કહું અને શું કહું ભાઈ જયંતિભાઈ મારું સધીનું કેવું એટલું થાય વીરા શું કહું કે જા તારી પીધું કોઈ કાઢને પડવા દીધી જાય જગતમાં કદાચ હું અમીરની માતા આવીશું વખત તમને મજા કહું વીરા બાપુ બાપુ 18 આલમને મારા સધીના ખૂબ મેઠા રોમ રોમ છે વીરા અને ભાઈ શું કહું અવસર આવે છે એટલે પહેલા શીખોતરનો અવસર કર્યો અને હવે તમારા ઢોલ વગડાવવાના છે ભાઈ શું કહું વીરા બાપુ એ ભાઈ એ ભગત બાપુ બાપુ ભાઈ મેં તો કુવાસી અને મોમેરા ભર્યો છે હા મારી હા ભાઈ મમેરા હાથા ભાઈ અલા મને સદી કો કે શીખો તો હું એક નહીં કશું બાપુ બાપુ ભાઈ એ તો મોનવી જેમ મન બોલાવે એમ હું આવું ભાઈ પણ એ ભાઈ 3 મહિના બની જાય કેટલા જલ્દીભાઈ ભાડો વીરા ભાઈ આ જેટલું હોય વાપર્યું છે એના કરતાં બમણું આલું હા અને તારી આબરૂને હાચું તો જગતમાં મારું નામ સધી ન કહેવાય ભાઈ શું કહું? હે? કોઈ આવે કે ના આવે પણ આ જેટલા બેઠા છે ને એને બધાનું પોણી ન ભરાવતો મારું નામ માતા ના કહેવાય બાપુ બાપુ ભાઈ એટલે જયંતિભાઈ મજા ભાઈ ખૂબ સારું બનશે વીરા મારા સદીના પ્રભુ ખૂબ મજા ગઈ વીરા આખી ગોળ્યા મને હુકાનું લીલું બનાવતા આવડે એટલે લીલાનું હુકું કરતો મને આવડે ભાઈ બાપુ પણ આ ગોવાળીએ ભાઈ શું કહું લીલું બનાવવા આવીશું અને કોઈ દાડો આ ગોવાળીમાં કોઈ દાડો હુકવાટ નહીં વળે વીરા શું કહું
ખૂબ મજા બનશે વીરા, તો ખૂબ સારું બનશે જયંતિભાઈ. અને હો વર્ષથી હાચવી ગોડા શ્રી ગોડા ભાઈબંધી કરી છે. જો કદાચ મારો ભૂવો કદાચ દેશાવર બેઠો હશે, પણ કદાચ હું સતી કોનો ઓપડીને તારા ફોન ના કરું તો મારું નામ માતા ન કહેવાય ભાઈ. સભાને મારા જાબડીના રોમ રોમ છે વીરા. બાપુ બાપુ મગે ગળતી રાતનો વેપાર શું ગોડ્યા, મારું નો મખત જાબડી છે ગોડ્યા. મગ ભગતની માતા છું ભાઈ. બાપુ શું કહું, દુનિયાના કાવતરા આવતા હું ઝોપડી બેઠી છું ભાઈ. અને હવા હવા કાવતરા લઈને એટલું તો જગતમાં મારું નામ જાબડી ન કહેવાય ભાઈ. એટલે ભગત મજા કહું છું વીરા. બાપુ બાપુ મારા જાબડીના પ્રભુ ખૂબ મજા કહે છે ગોડા. ભલે ભલે શું કહું ભાઈ, હું શંકર જેવા શંકરને ઉભો રાખનારી માતા છું હાચી હાચી ભાઈ. અને જો કદાચ કોઈ મારા જાબડીના ભગતની કદાચ કોઈ મસ્કરી કરે તો ખાટલે લઈને હિસાબ લેતા મને જાબડી ના આવડે છે બાપુ બાપુ ભાઈ. એટલે જયંતિભાઈ મજા ગીરા તો મારો પ્રભુ ખૂબ સારું બનાવશે ગોડા ભાઈ. હે રોમ આવો આવો મારી રતન દેખલીની ધોનારી આવો. એ આવો મારી હુકરિયાળી ગોદરી ધોનારી આવો. મારા સિકોતરના દાદા રોમ રોમ શું કહું બાપુ બાપુ ભાઈ. ખૂબ મજા કહું છું ગોડા. હું એક ઓનવાટી સિકોતર માતા છું, હું એક જગડુસા વણિયાની માતા છું ગોડા. ખૂબ મજા ગોડા. સભાને ખૂબ મારા સિકોતરના દાદા રોમ રોમ શીખી ખૂબ સારું બનશે ભગત. પાટણ શહેરની મારી સતી તારો ઢોલરે ભુવાજી મારા એકવાર રમેલ
મજા મારા સદીના દાદા બીરા રોમ રોમી જિંદગી સારું બનશે બીરા શું કહું એ મારી વળતી સદીના બીરા રોમ રોમી મારી ઘણો ઘણો સારા લાગો છો મારી અવાજ બે રહે નહીં સારા લાગો વધુ જોતું તને ના ગમે